રોહન આનંદ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા એનડીપીએસના ગુના શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય. એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવીનાઓ ઓફિસ ખાતે હાજર હતા. તે દરમિયાન ખાનગીરાએ ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મળેલ કે રૂમડિયા ગામે રહેતા કૈલાશભાઈ ઉર્ફે કૈલાશ ખાપરિયાભાઈ રાઠવાનાઓ પોતાના કબજાના માળવાળા ખેતરમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થના છોડ ઉગાડેલ છે. જે હકીકત આધારે કૈલાશભાઈ ઉર્ફે કેશલ ખાપરિયાભાઈ રાઠવા, ઉંમર વર્ષ 37, ધંધો ખેતી, રહે રૂમાળિયા ગામ, તાલુકો ક્વાંટ, જિલ્લો છોટાઉદેપુર નાઓના કબજા ભોગવવાના ખેતરમાં તપાસ કરતા કપાસના વાવેતરમાં છૂટાછવાયા વાવેતર કરેલ ગાંજાના છોડની જગ્યાની માપણી કરતા આશરે 25 બાય 100 મીટરના કપાસના વાવેતરમાં છૂટાછવાયા માદક વાસવાળા આરાની ધાર જેવા લાંબા લીલા પાંદડા, કૂણા બીજવાળા ડાખરા સહિતના આશરે 2 ફૂટ 5 ઇંચથી લઈને 8 ફૂટ 8 ઇંચની ઊંચાઈના માદક વાસવાળા વનસ્પતિજન્ય ગાંજાના છોડ હોવાનું જણાય હોય. જે મળી આવેલ ગાંજાના સૂકા તથા લીલા છોડ નંગ 16નું વજન 2.230 કિલોગ્રામ, જેની કિંમત રૂપિયા 22,300 ગણીના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ગુનો કરેલ હોય, જેઓના વિરુદ્ધ ધી નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબ કંટ્રોલ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.